કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે દુનિયાની ચકાચોંધ એટલે કે દુનિયાની જાહોજલાલી સામાન્ય વ્યક્તિના દિમાગ ઉપર ફરી વળે છે, ત્યારે વ્યક્તિ ચોક્કસ અધોગતિ તરફ ફેંકાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જો જીવનમાં તમારે ખુશ થવું હોય તો તમારા નિર્ણયો તમારી પરિસ્થિતિને અનુકૂળ થઈને લો, દુનિયાની પરિસ્થિતિને નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મોટું હાંસલ કરવા માટે દોડે છે અને ભાગે છે. દરેક વ્યક્તિને ધનવાન થવું છે, દરેક વ્યક્તિને અઢળક સંપત્તિ ભેગી કરવી છે. આ બધી ભાગદોડમાં વ્યક્તિ એ ભૂલી જાય છે કે ખરી ખુશી પૈસામાં નથી. પૈસો જરૂરી છે, પરંતુ પૈસાથી ખુશી કરી શકાતી નથી. એટલે એ જે વાત છે તે ખરેખર ખુશીની છે, દેખાડાની નહીં. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જો આપણે આપણા નિર્ણયો આપણી પરિસ્થિતિ અનુકૂળ થઈને લઈએ, આપણું જે જીવન છે, આપણું પોતાનું જે છે તેમ આપણે સમજીએ, દુનિયાનું નથી, કે દુનિયા તો બધી જ બાજુ બોલશે. જો આપણે આપણા નિર્ણયો દુનિયાને ખુશ કરવા માટે કે દુનિયા શું વિચારશે, શું કહેશે તેવું વિચારીને જો આપણા નિર્ણયો લઈશું તો આપણે જીવનમાં હંમેશા પાછળ જ રહીશું. જિંદગીમાં ક્યારેય આગળ વિકાસ નહીં કરી શકીએ. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે ખુશીનો આ ગુણ, હેપીનેસનો આ ગુણ આપણે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને બને એટલું પ્રયાસ કરીએ કે આપણે આપણા નિર્ણયો આપણી પરિસ્થિતિને અનુકૂળ થઈને જ લઈએ, દુનિયાને જોઈને નહીં. દુનિયા તો બધી બાજુ બોલશે. આપણે શું કરવું છે, આપણને શું ગમે છે, શું સારું છે, શું સાચું છે તે વિચારીને આપણે આપણા નિર્ણયો ઉપર કામ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.